નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિફેન્સ એકેડમીના માધ્યમ થકી ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ટોપિક એટલે અલંકાર. એ અલંકાર વિશે આપણે ભણશું. હવે અલંકાર છે એ કાવ્યમાં સૌંદર્ય, કાવ્યને કર્ણપ્રિય અને કાવ્યમાં સૌંદર્યનો વધારો કરે છે. અલંકાર વગર આપણે કોઈ પણ કાવ્ય કે લોકવાર્તા રજૂ કરશું તો એટલી ઓપશે નહીં, દીપશે નહીં. જેમ કોઈ સ્ત્રી હોય એને અલંકારનો બીજો અર્થ શું? તો કે બીજો અર્થ છે ઘરેણું. કોઈ સ્ત્રીને ઘરેણા પહેરાવ્યા હોય તો એ શોભી ઉઠશે. એમ શબ્દને, જે કાવ્યને અલંકાર રૂપી, શબ્દ રૂપી ઘરેણા પહેરાવશું તો એ ઓપી ઉઠશે, દીપી ઉઠશે, સારું દેખાશે, સાંભળવું ગમશે. એ અલમ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પૂરતું છે, કે અલંકાર એને અપાઈ ગયા એટલે એ પૂરતું બની જાય છે. કોઈ આપણે વાત કરીએ કે વરસાદ જ્યારે ધરતીનો મહેમાન થાય, અલંકારનું પ્રયોજન આપણે કરીએ એમાં કે 8 મહિનાના વિજોગી વાદળા જ્યારે ધરતીના મહેમાન બને અને ધરતીને મંડે ધમરોળવા, તેથી કવિ કે કેવું વર્ણન કે અષાઢ કુંભી લુંબી અંબર વાદળ બેવળ ચોવાળીએ મહેલાર મહેલીએ લાડ હેલીએ નીર ચલે ન લિયા અંડર ગાજી અગાજ કરે ધર ઉપર યબનયા સરું ભરિયા અજમલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રથ સંભરિયા મન સોય તણી રથ સંભરિયા. આ કાવ્ય, આ છંદ આપણે શું કામ કર્ણપ્રિય થયું? તો એનું કારણ એ છે કે એમાં અલંકાર છે, છંદ છે. એટલા છંદમાં મીટર છે, શબ્દ છે. છંદનો ટોપિક તો આપણે આના પછી લેશું, પણ એ અલંકાર એ છંદને વધારે સુંદર બનાવે છે. એવા અલંકારને આપણે સમજીએ ને તો એ અલંકારના 2 પ્રકાર છે. એક શબ્દ અલંકાર અને બીજો છે અર્થાલંકાર. હવે એમાંનો આપણે શબ્દ અલંકાર આજે ભણીશું. શબ્દ અલંકાર, શબ્દ પ્લસ અલંકાર. હવે શબ્દ છે એને અલંકાર થી મઢી દેવામાં આવે, એને અલંકૃત કરવામાં આવે તો એ કેવો દીપી ઉઠે. કે આપણે જોઈએ કે આપણે જોઈ ગયા કે અલમ શબ્દની વાત આપણે કરી, જે શોભે છે, અલંકારથી પૂરતું છે. હવે સૌંદર્ય પ્રગટે શબ્દ અલંકારમાં. કેવી રીતે? તો કે શબ્દની ચમત્કૃતિ હોય ને એ શબ્દ અલંકાર, જેમાં એક શબ્દ વારંવાર પુનરાવર્તિત થશે એ શબ્દ અલંકાર. હવે શબ્દ અલંકારના જે પ્રકારો છે એમાં પ્રથમ છે વર્ણાનુપ્રાસ. હવે વર્ણ એટલે શું? તો કે વર્ણનો અર્થ છે ધ્વનિ, અક્ષર. શબ્દ છે ને, આ આપણે લખી રમત લખી આપણે તો એ શબ્દ છે, પણ હું ખાલી ર લખું ને એ વર્ણ છે. હવે આ વારંવાર આ પુનરાવર્તિત થશે અને એ બનશે વર્ણાનુપ્રાસ. વારંવાર આનું પુનરાવર્તન થશે. હવે એવું ઉદાહરણ છે કામિની કોકિલા કેલી કુજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી. હવે એકને એક વર્ણ આવશે. આપણે ઘણીવાર પિક્ચરના આપણે ગીતમાં સાંભળી છે, ચંદુ કે ચાચાને ચાંદી કી ચમચી સે ચંદુ કો ચટની ચટાઈ ચ ચ ચ આયલો આવશે વારંવાર. એનાથી જ દીપી ઉઠે છે. એકને એક વર્ણ વારંવાર આવે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. જો એકને એક વર્ણ આવશે છંદમાં, ચારણી સાહિત્યનો ચર્ચરી છંદ છે, એમાં એક જ વર્ણ આવશે એટલે આપણે ગમશે. એ વર્ણાનુપ્રાસ. એટલે આપણે એટલું સમજાઈ ગયું છે કે એકને એક વર્ણની વારંવાર પુનરુક્તિ એ વર્ણાનુપ્રાસ બને છે. હવે પરીક્ષામાં જે પૂછાય છે
આપણે એક બે ઉદાહરણ આમાં લખ્યા છે. પીગળે પીગળે પડછાયાના પહાડ. જો પ પ પ અને પ નું પુનરુક્તિ છે. આપણે આગળ જોઈએ કે કાળું એનું કામ કાળા કરમનો કાળો મોહન. વારંવાર ક ની પુનરુક્તિ થશે. તો આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. હવે જે આપણે અલંકાર રજૂ કરશું એ શબ્દાનુપ્રાસ આવશે. હવે ધ્યાન એ રાખવાનું છે, ઓમાં એકલો વર્ણ હતો. શબ્દ અને વર્ણનો અર્થ આપણે હમણાં જ સમજ્યા કે આપણે આ રમત લખ્યું તો એ શબ્દ થયું અને ખાલી મેં વ લખ્યો તો એ વર્ણ થયું. હવે એ શબ્દ એકને એક આવશે અને શોભા વધારશે કાવ્યની પંક્તિની ચરણની. તો એમાં એકને એક શબ્દ આવશે. આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી? એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે એણે ચૂલા ઉપર તપેલી મૂકી છે. હવે ચૂલામાં અગ્નિ લાગશે એટલે તપેલી ગરમ થશે. તો હવે એક તપેલી એટલે ગરમ થાય. એક તપેલી એટલે પાત્ર આપણા ઘરે હોય અને એક તપેલી એટલે ગુસ્સે થતી આવે એ તપેલી કહેવાય. ઘણા નો વાતમાં તપી જાય. આપણે પૂછી ક્યાંથી આવો છો તો કે ચૂલામાંથી. તો અહીંયા આટલા બધા ગરમ છો. એટલે એ વારંવાર શબ્દની પુનરુક્તિ થશે. એ છે શબ્દાનુપ્રાસ. હવે શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક. હવે જે શબ્દ હશે એની વારંવાર પુનરુક્તિ થશે 2 થી 3 વખત, પણ એ શબ્દના અર્થ બદલાતા થશે. જેવી રીતે આપણે હમણાં ઉદાહરણ જોયું કે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી કેમ આવી, 3ના જુદા જુદા અર્થ થયા. તો યમક અને શબ્દાનુપ્રાસ એ અલંકાર બને છે.